ત્યારે સવાર પડી ગઈ, ચારેય કોર એવું ઝાકળ વાળું વાતાવરણ છે. મીટઅપ હતું એ કાલે પતી ગયું. અત્યારે આપણે અહીંયા ગરમા ગરમ ચા મૂકી દીધી. બધાના સાસુ છે અને સાસુ પાએ બધું બનાવીને અત્યારે જો હડકાઈ ખાવા બેહી ગઈ. કમેન્ટ કરો કઈક આને સમજાવો કાજુ ને. હવે બધા મિત્રોને અહીંથી અલવિદા કહી અને આપણે આપણી જર્નીમાં આગળ વધશું. ફૂલ્લી રો કેમ્પિંગના મૂડમાં આવી જશું. એટલે કે આપણે સોલો હશું, સિંગલ હશું, કોઈ હશે નહીં, હોય કઈ વ્યવસ્થા હશે નહીં, ક્યાંક પાણી મળશે તો ક્યાંક નહીં મળે. આટલી વસ્તુ છે ને અહીંયા જોવા જેવી છે. તો પહોંચી ગયા ફાઇનલી આપણે સતપડા એટલે કે ચલિકા લેક. આપણે અહીંયા લીધું છે ઝાલમુડી. આપણે બોટમાં સવાર થઈ ગયા છે. ત્યાંથી શું જોવા આવ્યો છે? પીપલ ફ્રેન્ડલી છે, એટલે માણસો સાથે ફ્રેન્ડલી. પીપર એ ડોલ્ફિન બેન આવો ને, ઉપર આવો ને. સો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ગુજ્જુ કપલના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે સવાર પડી ગઈ, ચારેય કોર એવું ઝાકળ વાળું વાતાવરણ છે. તમે જો સૂરજ બાપા પણ વાંથી ઠેઠ વાહ સુધી આવી ગયા છે, પણ ઝાકળ એટલી છે કાંઈ સૂરજનો પ્રકાશ જ નથી આવતો અને ચારેય કોર ધુમ્મસ ધુમ્મસ. આમ જો કંઈક આવું વાતાવરણ આખું અહીંયા છે. અને બધાય હવે આજે વિદાય લેવાનો ટાઈમ છે. બધા અલગ અલગ પોતપોતાના ઠેકાણે નીકળશે, કેમ કે જે મીટઅપ હતું એ કાલે પતી ગયું. 31st ની પાર્ટી થઈ ગઈ. જો તમે એ વ્લોગ ના જોયો તો એ વ્લોગ પેલા જોઈ લેજો. અને અત્યારે આપણે અહીંયા ગરમા ગરમ ચા મૂકી દીધી. ગરમા ગરમ ચાય. કાજુ હવે જલ્દી નીકળો બહાર, એટલે ચા પાણી પીએ અને આપણે પણ અહીંથી ક્યાંક આગળ વધી નવી લોકેશન માટે. અને કાજુ જો ઉઠશે ને તો આ ચા ઢોરે નહીં, કેમ કે આખું આ સેટઅપ હલે છે. તો બહેનારીઓ અમારા વ્લોગમાં મસ્ત મજાની આજે એડવેન્ચર ભરી અમારી લાઈફનો કંઈક ઝલક તમને દેખાડતા રહેશું. આપણે ચા પાણી તો પી લીધા, પછી આખી ગાડી પેકઅપ કરી, નાઈ ધોઈ લીધું. અને હવે જો આ કાજુ આ એના સાસુ છે અને સાસુ પાએ બધું બનાવીને અત્યારે જો હડકાઈ ખાવા બેહી ગઈ. આ કેવું કળયુગ છે, ઘર કળયુગ છે કે સાસુ માંથી બનાવીને પોતે જમે છે. આવું હોય થોડુંક, આવું છે મિત્રો. કમેન્ટ કરો કઈક આને સમજાવો કાજુ ને. હવે બધા મિત્રોને અહીંથી અલવિદા કહી અને આપણે આપણી જર્નીમાં આગળ વધશું. તો સૌથી પેલા દિલીપજી, આપને મળીને મંજુ આવી हमने तो मतलब बड़ा ही अच्छा लगा आपको मिले और आगे ऐसे ही मिलते रहेंगे और आप हमें जरूर इनविटेशन देना. We are now part of extended family. Yes, सही है. चलो बाय बाय. वापिस जल्दी हमें मिलते रहना. અને ખૂબ મંજુ આવી કહેતા રહેજો. ખૂબ મંજુ આવી, શું મતલબ મજા આવી. અને આપડા આ ભાઈ હવે તો પૂરા કપડા, અભી તો कपड़े पूरे पहन लो. अरे दोस्तों, यहाँ इस कैंपिंग में सभी अच्छी डिश इन्होंने ही खिलाई है. यही वो आदमी है. तो चलो, हाँ, तो यहाँ पे तो गीतों की कई अच्छी रमझट है. तो चलो आओ जो जल्दी मिलना. अरे भाई चलो आओ. तो चलो आओ जो મળતા રહેજો. હર હર મહાદેવ. તો બધાના કારના ઘણા અવનવા સેટઅપ નો ઘણો અનુભવ સારો રહ્યો અને આવો જ અનુભવ અમારે આગળ પણ રહેશે એવી આશા સાથે બધેથી અલગ પડી અને જલ્દી મળશું આપણે. ઓકે, તો चलो आंटी जल्दी मिलते हैं आपको. ओके, और अगले बरस अगर आप आओ तो 2 होके आएंगे. सही है. आप हमें अकेले नहीं अच्छे लगते. कितने खुश रहेंगे, कितने दिन खुश रहेंगे, ये अच्छा नहीं, ऐसा अच्छा नहीं है. तो मित्रों हालो बधाने મળતા જાય અને આગળ વધતા જાય. महादेव નું નામ લઈ. ઓકે, પાર્વતી હર હર મહાદેવ. चलो
અહીંયા પણ આપણા વડીલ જે 81 ઉંમર વર્ષે કેમ્પિંગ કરી રહ્યા છે અને પોતે જ ડ્રાઈવ પણ કરે છે. तो सेठी जी चलो बाय बाय, जल्दी आपको मिलते. ओके, आशीर्वाद हमें देते ही रहना. हाँ, और जल्दी आपको वापस मिलेंगे कैंपिंग में ही. જે આ કેમ્પિંગ નું ઓર્ગેનાઇઝેશન છે, ओके पाली जी, तो पाली जी ने મળીએ. तो पाली जी, आपने जो हमारी सेवा की उसके लिए पहले तो खूब खूब धन्यवाद आपका. थैंक यू फॉर फाइंडिंग टाइम टू कम, और आप आए और आप यहाँ का आनंद लिए, उसके लिए हम बहुत. बट अभी हमारी एक ये इच्छा है, आप गुजरात आए, गुजरात पधारिए, वहाँ पे हम आपको सासन गिरे, मतलब शेरों के बीच में हम कैंपिंग करेंगे. मैं बहुत सुना राजगिरी और गिरी फॉरेस्ट का. हाँ. और बहुत देखने का है. गुजरात इज वन ऑफ द मोस्ट इम्पोर्टेंट स्टेट्स ऑफ इंडिया, और हम जरूर आएंगे और खुशी खुशी आपके साथ. સો ફાઇનલી ગાઈઝ, આપણી ઇવેન્ટ ને મીટઅપ પતી ગઈ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઓડિશા ફરવા તરફ પૂરી. એટલે એનું પહેલું આપણું લોકેશન છે ચિલ્કા લેક. અને પાછા ફરીવાર એકવાર આપણે ફૂલ્લી રો કેમ્પિંગ ના મૂડમાં આવી જશું. એટલે કે આપણે સોલો હશું, સિંગલ હશું, કોઈ હશે નહીં, હોય કઈ વ્યવસ્થા હશે નહીં, ક્યાંક પાણી મળશે તો ક્યાંક નહીં મળે, બધી આપણી આ ટ્રીપમાં આવીને આવી ઝકાસ વાતો થતી રહેશે અને આપણે કેમ્પિંગ કરતા રહીશું. તમે અમારી સાથે બન્યા રહ્યો અને અમને લાઈક તો કરી દો. ચિલ્કા લેક એટલે કે ચિલ્કા લેક તરીકે ઓળખાય છે અને ત્યાં આપણે અત્યારે પહોંચ્યા છીએ. અહીંયા એક વસ્તુનું મિત્રો ધ્યાન રાખજો, તમે ગમે ત્યારે આવો તો બાઇકવાળા અને એ બધા તમને ઘણી પટાવવાની ટ્રાય કરશે કે ચિલ્કા લેકમાં અમે તમને આમ કરાવશું ને આમ કરાવશું અને ચાર્જીસ કહેશે અને આવશો તો મેપ પ્રમાણે તમને થોડુંક આગળ દેખાડતા હશે અને તમે જોશો કે ત્યાં બધે જ બોર્ડ માર્યા હશે કે ડોલ્ફિન ને આવું આવું. તો એ આપણે જોવાનું નથી, આપણે આપણા રોડ ઉપર જ રહેવાનું છે, કેમ કે આપણે જવાનું છે. એકચ્યુઅલ ગવર્મેન્ટે પણ આ રીતે ડોલ્ફિનનું ને એનું બનાવેલું છે, તો આપણે એ જગ્યાએ જઈએ છીએ. તો અમારી સાથે બન્યા રહ્યો, જો આપણે ઓન ધ વે છીએ. 8 કિલોમીટર હજી દૂર છે, ખોટે ખોટા આપણે રૂપિયા બગાડવાના થતા નથી. તો આ 30 કિલોમીટરનો હતો ને સીધે સીધે રોડમાં ડાયરેક્ટ ચિલિકા લેકના પાર્કિંગે જ આપણે પહોંચી ગયા છે. એટલે હવે પાર્કિંગમાં અહીંયા ગાડી આપણે રાખીએ અને પેલા એમ કહે છે કે લેક જોઈ લઈએ, પછી આગળ કેમ્પિંગની જગ્યા ડિસાઈડ કરશું. તો આટલી વસ્તુ છે ને અહીંયા જોવા જેવી છે. ડોલ્ફિન, રેડ ક્રેબ, સીમોથ, લિટલ બર્ડ, આઈસકેટ, કાલીચલ ટેમ્પલ, સીમા. તો પહોંચી ગયા ફાઇનલી આપણે સતપડા એટલે કે ચિલિકા લેક. હા, ચિલ્કા લેક કઈ ચિલિકા લેક કઈ એ આજ જે સતપડા, તમારા મેપમાં સતપડા નાખવાનું છે તો જ તમે પહોંચી શકશો. બાકી જો ચિલિકા લેક અથવા ચિલ્કા લેક નાખ્યું તો આપણે પહોંચી નથી શકતા. ચિલ્કા લેક નાખવાથી મેપ બતાવતો નથી, એટલે ડોલ્ફિન મોટર બોટ એસોસિએશન સતપાડા નાખવાનું. તો ઈ નામે તો ખાલી સતપાડા નાખશો એટલે તમે ઓટોમેટિક આ પાર્કિંગ ઉપર પહોંચી જશો. અને આ જો કઈક આવું ગવર્મેન્ટ નું આખું પાર્કિંગ છે, આખું ગવર્મેન્ટ નું આખું, આપણી બધી ગાડીઓ છે એ આ રીતે પાર્ક થઈ ગઈ છે. અને હવે આપણે અહીંથી બોટિંગ છે, એ બોટિંગમાં તમને ડોલ્ફિન જોવા મળે છે. ખાસ તો ઘણું છે, ઓકે, જે દરિયાની અંદરના જે જીવજંતુ હોય એવું તો ઘણું છે, પણ ડોલ્ફિન એક મેઇન વસ્તુઓ છે. તો ચાલો આપણે ત્યાંના ચાર્જીસ શું છે, સમયગાળો શું છે, બધું પૂછી અને આ વિડીયોમાં તમને જણાવશું. ત્યાં સુધી આ ગવર્મેન્ટનું ખાસ યાદ રાખજો, ગવર્મેન્ટના પાર્કિંગમાં જ આવજો, વચ્ચે ક્યાંય રોકતા નહીં, કેમ કે ત્યાં બધાના ચાર્જીસ અલગ હોય. પછી તમને એમ થાય કે ગુજ્જુ હોય તો કાંઈ તમને જણાવ્યું જ નહીં. તો ચાલો અમારા વિડીયોમાં બન્યા રહ્યો. આજે ચિલિકા લેક તમને એટલે કે સતપાડામાં ડોલ્ફિન પાર્ક ઘુમાવી, જો આપણા બજેટમાં આવે તો, કેમ કે આપણે કરીએ છીએ બજેટ ટ્રાવેલિંગ. તો ટિકિટ બુકિંગ ને એ બધું અહીંથી તમને મળી જશે અને બોટ પ્રમાણે આખા ભાવ છે. બોટના આખા ભાવ હોય છે, 1 કલાકના 1300 સમથિંગ છે. પછી તમારે 3 કલાક કરવા હોય તો 2400, અને એ જ રીતે તમારે નાઇટ હોલ્ડ કરવો છે તો 500 રૂપિયા એક્સ્ટ્રા. તો આ રીતના કઈક ચાર્જીસ છે, આપણે દેખાડીએ તમને. ચાલો દેખાવ ને ભાઈ. તો આ એમનું રેટ કાર્ડ છે આખું, તમે જોઈ શકો છો આપણા વિડીયોમાં.
1330, 2450 ને 2450 આ આખી બોટ નો ચાર્જ હોય છે. 6 મોટા અને 2 છોકરાઓ એક બોટ માં આવી જાય. આ એક બોટ નો ચાર્જ છે અને 500 રૂપિયા પર બોટ નું હોય છે. હવે આપણે 2450 વાળું જે 3 કલાકનું છે ને એ આપણે લીધું છે. ઓકે, ડોલ્ફિન, હેવન, આઇસલેન્ડ, મિની ટેમ્પલ, મતલબ સારું એવું છે. અહીંયા કાજુ ને કઈક નાસ્તો દેખાય અને કાજુ કઈ આપણે કરવો નાસ્તો, કેમ કે અહીંયા એવા તો કે અહીંનું કઈક ખાવું જ જોઈએ. નકરું ક્યાં ક્યાં ઉતી હોય કે હું બનાવીશ. તો અત્યારે આ શું મંગાવે છે? આ છે ને સ્પ્રાઉટ છે, એટલે આ હેલ્ધી ફૂડ છે. અને ભૈયા મસ્ત ચટક ચટક સ્પ્રાઉટ બનાવી દે છે અને જસ્ટ 20 રૂપિયામાં જ એક બાઉલ છે, એટલે 2 બાઉલ મારી માટે તમારી. ઓકે, તો કઈક ને કઈક કાજુ એ આપણે વિચારે છે આપણું દરેક વખતે, પેલા આપણું વિચારે પછી બીજા બધા, તો ફટાફટ બની અને ખાઈ અને થોડીક વારમાં પાછા મળીએ. આપણે અહીંયા લીધું છે ઝાલમુડી. ઓકે, ઝાલમુડી, આને ઝાલમુડી કહેવાય. આ ઝાલમુડી આપણે લીધું છે અને ઝાલમુડી એટલે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ. ચાલો, તો જો આ આપણી ટિકિટ આવી ગઈ છે, તો ચાલો આગળ વધીએ. તો ફાઇનલી આપણે જો આટલો બધો નાસ્તો લઈ લીધો છે. નાસ્તામાં આપણે વેફર લીધી, કુરકુરે લીધા, 2 કોલ્ડ ડ્રિંક લીધી છે, આટલું બધું કાજુ લઈ દીધું છે. જમવામાં કોઈ ધંધડા નહોતા. લેમન રાઈસ ખાલી મંગાવ્યા પણ નહોતું લેમન કઈ. મતલબ લેમન રાઈસ એટલે લીંબુ વાળા ભાત એવું છે. આપણે ત્રીજી વાર આવું થયું જમવામાં આપણે છેતરાણા. એટલે આપણે અહીંનું ટ્રાય કરવા માટે જ આપણે કરતા હતા, પણ અહીંયા આ રીતનું છે એટલે થોડુંક આવો તો ધ્યાન રાખજો. બાકી જમવાની આવી ગઈ મજા. અને જો આ રીતનું આનો ગેટ છે, તમે જોઈ લો. આ ગેટ આવી ગયો. ગેટ તમને દેખાડી દીધું. વોશરૂમ થી માંડી બધી સુવિધા અહીંયા અવેલેબલ છે કોઈને જવું હોય, કેમ કે 3 કલાક સુધીની આ બોટ રહેવાની છે આપણી. તમે 1 કલાકની માટે લેવી હોય તો પણ તમે લઈ શકો છો, પણ અમે 3 કલાકની લીધી છે. તો ફટાફટ હવે જાય બોટિંગમાં. જો કઈક આ પ્રકારની બોટ હશે, પણ તમને જલ્દી જ આપણે આપણા બ્લોગમાં આપણે બેસશું, કેમ કે આપણે આપણી પ્રાઇવેટ બોટ લીધી છે. ઓકે કાજુ, તો ચાલો. જ્યાંથી ટિકિટ લીધી પછી બોટ નંબર અહીંયા નાખશે. ઓકે, જેથી કરીને આપણે કઈ બોટમાં બેસવું એ પણ આપણને ખબર પડી જાય. વોશરૂમ ગયા છીએ આપણે, અહીંયા બેઠા છીએ હવે શાંતિથી, કેમ કે ઘણી વાર આમ ત્યાં માતા માર્યા પણ કોઈ જ હજી સુધી આવ્યું નથી. એટલે કાં તો ત્યાં ગરદી હશે, નકર આ લોકોને તો ક્યાં કૂદતા હોય, મતલબ વાતું કરવા મળી જવા જોઈએ. વાતું કરશે આપણે આવે તો સારું, કેમ કે આપણા પગ તૂટે છે. અને કાલનો વ્લોગ ન જોયો ને તો જોઈ લ્યો. આપણે બહુ ડાન્સ કર્યો. 31st હતી એની પાર્ટી હતી, તો એટલો ડાન્સ કર્યો કે પગ દુખીને થાકી ગયા. અને અહીંયા આપણે ચાર્જ દેવાનો છે. એ કોણ સે ચાર્જ આપને लिए 30 वाले? हाँ, यहाँ पे मेंटेनेंस चार्ज. ओके, ये मेंटेनेंस चार्ज. ओके, तो ये मेंटेनेंस का चार्ज होता है 30 रुपये का. 5 रुपये. ओके, पर पर्सन 5 रुपये. तो પર પર્સન 5 રૂપિયાનો ચાર્જ રહે. જે મેન્ટેનન્સનો છે એ પણ આપણે દેવાનો છે. તો આપણે જેટલા 6 લોકો છે 30 રૂપિયા આપણે દઈ દીધા. આપણે બોટના સ્ટેશન ઉપર આવી ગયા, ટિકિટ લઈ ગયું, પછી મેન્ટેનન્સ ચાર્જ દઈ દીધો, જે ચાર્જ લેવા હોય બધા દઈ દીધા. અને તમે અમારી પાછળ જોઈ શકો છો. આ આખું છે ને અહીંનું સ્ટેશન છે, જ્યાં નકરી બોટ ઊભી છે. આપણે ગુજરાતીમાં કહીએ તો બંદર, પણ અહીંયા કોઈ ઓલા શું કે બિઝનેસ ના ઓલું નથી. આ આપણે ટુરિસ્ટ પોઈન્ટ છે. ચીકલા લેક, ક્યાં શું લે હે ચિલ્કા જો તમે કયો એ લેક આપણે પહોંચ્યા છીએ. અને આપણે આપણી બોટ અહીંયા લઈ લીધી છે. તો ચાલો હવે તમને બોટ દેખાડીએ. હા, જો આ બોટ અમારી રહેવાની છે અને આ અમારા ડ્રાઈવર સાહેબ રહેવાના છે. અને સુનિતાજી દોયડા છે, ધ્યાન રાખજો. તો જો આ આપણી બોટ રહેવાની છે. હળવેક દિન આમાં ચડવાનું છે. કાજુ ઉભી રહે છે, આખી બોટ હલે છે અત્યારે. અને પડતા વખડતા બોટ ઉપર આવી ગયા છે. આપણે બોટમાં સવાર થઈ ગયા છે. કાજુ કઈ નહીં બોટમાં પડી જાય તો જો ઈ તો આ બેહી ગઈ છે. અને આપણે અહીંયા ઉભા છીએ અને ડ્રાઈવર સાહેબ હમણાં જોઈને ગાડીને કિક મારવાના છે રિક્ષાની જેમ, અને પછી આપણી બોટ ઉપડશે. તો આવો કઈક નજારો દેખાય છે અત્યારે. એ અજયજી ને સહી વર્ડ કહા કે चिल्का लेक में चिल करने जा रहे हैं. તો જો આપણી બોટ ને એમના ડ્રાઈવર છે આગળથી ગાડી હલાવે છે અને આપણે અહીંયા બેઠી ગયા છે. ઓકે, વજન નો મેન્ટેન રાખજો, બાકી ડ્રાઈવર જિંદાબાદ છે.
कांच की चूड़िया होठों पे प्रेम की चूड़िया। તો અત્યારે અમે નીકળ્યા છીએ ક્યાં? આમ તો કીધું કદાચ ભૂલી ગયા હોય તોય પાછું કહી દે કે અત્યારે આપણે જોવા ગયા છીએ. શું જોવા આવ્યો છે? ડોલ્ફિન. જે ઓલી ઊંડી ઊંડી આમ જતી આમ જાય એવી માછલી જોવા આવી. પીપલ ફ્રેન્ડલી છે એટલે માણસો સાથે ફ્રેન્ડલી પીપર પીપર પીપલ પીપર એટલે કે આ માણસો હારે હળી મળીને ભાઈ એવું કાજુ કેવા માંગે. મને તો ખબર નહીં તો કદાચ એનું ઇંગ્લિશ કેવું. માણસોને નથી ખાતી, માણસો ખાતી નથી પણ માણસો એને ફ્રેન્ડ બનાવે છે. ખાઈ જાય છે. ખાઈ કરી આવું થોડું હાલ આવું કરે મજા કરીએ. જો આમ પાછળ આપણે એ નદી ચિલ્કા લેક નદીમાં પાણી આવી જાય આપણે બેઠા બેઠા એ આરામથી એન્જોય મોજે મોજ. મોજે મોજ જલસાઈ જલસા. અને આ અમારી સાથે નાની એક બેબી આવી. એના પપ્પા છે એને કઈક સમજાવે ડોલ્ફિન શું હોય એવું સમજાવે. અને આજે અમારા તોમરજી કઈક કરે છે. सुनीता जी क्या आपको डर लग रहा है? तो क्या ऐसा करो हाँ सही कहा. આ જો કેવો મસ્ત દરિયો આવે. સુનીતાજી મોજ કરે. ચિલ્કા લેક ની મજા એવી મસ્ત મજાની આ મજા લઈ અને આ આપણી બોટ માં જો કાજુ અને આ આપણે એટલે કે નવીન એટલે કે ગુજ્જુ અને ગુજ્જુ પહોંચ્યા ઓડિશામાં ચિલ્કા લેક. આ રીતનું આમ જો હા બોટમાં થોડાક આગળ પહોંચ્યા ને કાજુને લાગી ગઈ ભૂખ. તો હવે નાસ્તો લઈ આ નાસ્તો પડ્યો નાસ્તો કરવો. શું ખાઈશ પેલા? 10 રૂપિયા કે કુલકુલે? 10 રૂપિયા કે. જો આટલો નાસ્તો લે આટલો નાસ્તો હાલે કાજુ હડકાઈ ખાઈ જશે. જો અમને જો કેટલું 10 રૂપિયા કે કુલકુલે. तुम कुलकुले खाएगी? 10 रुपए के 10 रुपए के कुलकुले. बोटिंग में कुरकुरे ની મજા फुल एंजॉय. तेरे है पर मेरे है. तेरी है पर मेरी है. મિત્રો અત્યારે જે લોકેશન ઉપર આવી ગયા છે એ લોકેશન ઉપર જ ડોલ્ફિન હોય છે. તો તમે જોઈ શકો છો આ બધી બોટ છે. તો કે આ બધી બોટ એ ડોલ્ફિન ની રાહ જોઈ છે ગોતે છે ક્યાંય કોઈને જોવા મળી જશે. જેમ આપણે સફારીમાં નીકળી અને એ રીતે કઈ રીતે આપણને વાઘ સિંહ દેખાતા હોય ગોતતા હોય સેમ વસ્તુ અહીંયા આપણે ડોલ્ફિન ગોતી છીએ. તો જોઈ એ ડોલ્ફિન બેન આવો ને. એ ડોલ્ફિન બેન આવો ને ઉપર આવો ને. કેટલી બધી બોટો છે. આ બધી નકરી બોટ જ હશે. બધા ડોલ્ફિન ને જોવા જ આવ્યા છે. હજી ઘણા તો જોવા માટે દૂર દૂર પણ જાય છે. અને આપણી આ સવારી છે એ રહેવાની છે 3 કલાક. મે બી કદાચ આપણને ડોલ્ફિન ના દર્શન થઈ જશે. આઈ હોપ તમે પ્રે કરો એટલે આપણને ડોલ્ફિન દેખાય. અમને દેખાશે તો તમને પણ દેખાશે. અને અત્યારે જે રીતનું વાતાવરણ છે ઢળતો સૂરજમાં બોટિંગ કરવાની એટલે કે બપોર પછી બોટિંગ કરવાની. બસ અહીંયા ઘટે તો શું તો એક ચૂલો ઘટે છે. એટલે જો ચૂલો એક આવી જાય ને તો અજયજી અહીં ચા બનાવી. सही है ना? सही है ना? मैंने कहा कि यहाँ चूल्हा नहीं है वरना अजय जी चाय बना दे. તો અમારા આપણા અજયજી છે બધી જગ્યાએ ચૂલામાં ચાય બનાવી દે. આ અજયજી છે અને એની એક છે ને એકદમ નજરથી ડોલ્ફિન ગોતે છે. તો આપણે પણ એની મદદ કરીએ
જો દેખાય એટલે તમે તરત કહી. જો બપોર પછી તમે આવવાનું વિચારતા હોય આ ડોલ્ફિન પાર્ક એટલે કે ચિલ્કા લેક ઉપર, તો ધ્યાન રાખજો, સ્વેટર હારે રાખજો, કેમ કે ઠંડી લાગે છે મને પણ હવે શું કરે, ફાટે તો છે પણ હવે શું કરે, આપણે તો આવી ગયા છીએ, સીન મારવા અહીંયા બેઠા છીએ. પણ જો તમે આવો ને તો ધ્યાન રાખજો, આપણે લઈને આવવાનું સ્વેટર. બોર્ડર છે અને બોર્ડર ને પાર કરીને આપણે જવાનું છે. ના ના ભાઈ એવું નથી, માછલીઓને એને પકડવાનું એવું રાખ્યું હોય કઈ, જેમ તે ના આવી જાય એટલા માટે. તો ડોલ્ફિન બેન ની રાહ જોઈ છીએ આપણે, આવે એટલી વાર છે. આપણા આઈલેન્ડ ઉપર પહોંચી ગયા. આ આઈલેન્ડ ઉપર માતા કાળીનું મંદિર છે. હવે આપણે ડોલ્ફિન જોવા માટે પહોંચી ગયા છીએ. તો જોઈ હવે મળે છે કે નહીં, કેમ કે પાછળ રહી ગઈ છે આપણી બોટ ને પાછળ જ છે નદી. તો જો બોટમાં કદાચ અમે પાછા ફટાફટ જાય તો બોટમાં કદાચ મળી જાય. તો જોઈ મસ્ત એવું લોકેશન છે. અહીંયા આવતા ભેગું એવું મન થયું કે કેમ્પિંગ અહીંયા કરવી જોઈએ, કેમ કે જો કઈક આવું આખું લોકેશન. બધાનું કેવું એવું છે કે આપણી જેવા લોકો આવું જ લોકેશન ગોતતા હોય કે આવું ક્યાંક મળી જાય તો આરામથી કેમ્પિંગ થઈ જાય. અને આ જો કુકડે કુક તો જો આ મંદિર છે, નવું જ મંદિર બને છે, તો અહીંયા દર્શન કરવા પહોંચી ગયા છીએ. મહાકાળી માનું નહીં, માતા કાળીનું મંદિર છે. તો દર્શન કરીએ, કેમ કે અંદર તો કેમેરો લઈ જવાની મનાઈ છે, એટલે ફટાફટ દર્શન કરીએ. તો દર્શન તો કરી લીધા, મસ્તીના એવા દર્શન થઈ ગયા શાંતિથી. અને હવે પાછા આપણે ફટાફટ બોટ ઉપર જાય, જેથી કરીને આપણે કદાચ ડોલ્ફિન મળીએ જાય. ફાઇનલી પાછું એકવાર આપણું હુડિયું થઈ ગયું ચાલુ, અને હવે હુડિયામાં બેન પાછા જવા જાય છે. તો આજે તો ડોલ્ફિન દેખાવી જ જોઈએ. હવે આ સરદારજીએ અહીંયા લંગર લગાડી દીધું. આમ જો બધા કાગડા બધા કાગડા આવી ગયા. ઉપર પહોંચી ગયા. આ આઈલેન્ડ ઉપર ખાવા પીવાની ભરમાર છે, પણ બધું સી ફૂડ એટલે કે દરિયામાં રહેતા જીવો ને અહીંયા પકાવીને ખાય છે. તો તમને જો એવું બધું ભાવતું હોય તો એ અહીંયા બહુ જ તાજું મળે છે. મતલબ સારું એવું દરિયામાંથી પકડીને લાઈવ તમને ખવડાવે એવું અહીંયા છે. અને આ ટાઈપની રેસ્ટોરન્ટ છે. ચાલો રેસ્ટોરન્ટમાંથી શું છે તમને દેખાડી. જો તમારે ખાવું હોય તોની વાત છે, આપણે તો વેજીટેરિયન છે ફૂડ. જો શું છે કેજો. આ તો જો હલે જ આવડો મોટો કરસલો. આ શું છે ખબર નથી. આ કરસલો છે મોટો. ઠંડી લાગી હતી એવી, અને હવે ફટાફટ અહીંથી આપણે જવાનું છે. આપણી બોટ અહીંયા રેડી છે, તો ચા પી ફટાફટ ભાગીએ. ચાય પી લીધી, ઠંડી. હવે બોટથી આપણી ગાડી એટલે આપણા ઘર સુધી પહોંચવું ને બહુ મોટી વાત છે. જો કાજુ સૌથી પહેલાં કે ભાઈ આપણે કોઈની રાહ નથી જોવી. જોજે પડતી નહીં. હા આ ભાઈ આવી ગયા. હવે કાજુ બેસશે બસ. તો હાલો કાજુ તો જાય, તો આપણે પણ ફટાફટ જઈ અને આપણા ઘરે જાય. મતલબ આપણું હરતું ફરતા ઘરે. મિત્રો ડોલ્ફિન અહીંયા છે, આપણે જોઈ. હવે જો કેમેરામાં તમને દેખાડવાની ટ્રાય કરીએ. તો ફાઇનલી આપણે પાછા રિટર્ન આવી ગયા છીએ. મસ્તીની એવી બોટિંગ કરી, બહુ મોજ કરી. અને
થાય કઈ અને ઠંડી પણ એવી જ લાગી. શું કઈ કાજુ હા બહુ ઠંડી લાગી પછી બે તો થોડું ફરી ગયા. અને અહીંયા જો આ એમનું બોટિંગનું સ્થાન જે તમને પહેલા પણ આપણે દેખાડ્યું અને હવે આરામથી ધીમે ધીમે હાલીને પાછા જાય કેમ કે ઠંડી ગજબની લાગી. ગમે ત્યારે આવો અને શિયાળાનો ટાઈમ હોય તો ધ્યાન રાખીને આવવાનું કેમ કે ઠંડી લાગી જશે. બાકી હવે અમે સ્વેટર લેતા ભૂલી ગયા કેમ કે ગયા ને ત્યારે ઠંડી નહોતી અને અચાનક ઠંડી અત્યારે રાત થતા થઈ ગઈ. રાતનો ટાઈમ થઈ ગયો છે લોકેશન હજી મળી નથી એટલે આપણે બીચ ને ઈ તો ફરી લીધું, ડોલ્ફિને જોઈ લીધી અને હવે લોકેશન ગોતવા માટે આપણે ફાફા મારી છે. રાત થઈ ગઈ છે જબ્બર. તો શું કેવું છે પતિ ત્યાં? ગાયો દેખાતી નથી. આ રસ્તામાં બેઠેલી સફેદ ગાયો છે ને તોય દેખાતી નથી. એમાં આને સાઈડ કાપી જો છે. અત્યારે હવે રાત થઈ ગઈ છે અને ક્યાંય લોકેશન હજી સુધી મળ્યું નથી. તો ટ્રાય કરીએ છીએ કે લોકેશન મળે જલ્દીથી જલ્દી કેમ કે જે અમુક ટાઈમ છે ને આજે જે ભૈરા તમે જોયું તો થાકી ગયા. થાકી જાય પછી જો ટાઈમે લોકેશન મળી જાય તો સારું કહેવાય, નકર પછી હેરાન થવાની વાત આવે અને છેલ્લે લેવી પડે હોટલ. અને આ ટાઈમે હોટલ લેવું એટલે ખાલી હોવા માટે હોટલ લેવી એની જેવું થાય. તો જો કરે રાખી આ સ્ટ્રગલ જોઈ લે આજે કેવું લોકેશન મળે છે તો કેવું મળે છે અને શું હોટલ લેવી પડશે, શું કરવું પડશે કાંઈ જ ખબર નથી. બસ તમે વિડીયોમાં બન્યા રહ્યો, કંઈક ને કંઈક નવા જૂની તો કરશું જ.